નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ શહેરના જામનગર રોડ પર પરસણા નગરમાં રહેતા દંપતી સાથે કુદરતે કુર મજાક કરી હોય તેમ આ દંપતીના પ્રથમ સંતાનનું નાની વયે મોત થયા બાદ પુત્ર પ્રાપ્તિ થતા પુત્રનું પણ 3 દિવસમાં અવસાન થતા દંપતી આઘાતમાં સડી પડ્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો 3 દિવસના બાળકને માતાએ પાવડરવાળું દૂધ પીવડાવ્યા બાદ બેભાન થઈ ગયું હતું અને હોસ્પિટલ લઈ જતા તબીબે જોઈને મૃત જાહેર કર્યું હતું। બનાવને લઈ પોલીસે બાળકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બાળકને જગાવવા જતા બાળક જાગ્યું ન હતું ને જાણવા મળતી વિગતો મુજબ શહેરના જામનગર રોડ પર આવેલા પરસના નગરમાં રહેતા હિતેશભાઈ પરમારના 3 દિવસના પુત્ર લાલાનું તેની માતા નિકિતાએ ગઈકાલે રાત્રિના બહારથી પાવડરવાળું દૂધ મંગાવીને પીવડાવ્યું હોય જે પીધા બાદ બાળક સૂઈ ગયું હતું। એકાદ કલાક બાદ બાળકને જગાવવા જતા બાળક જાગ્યું ન હતું, જેથી તેને જખાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું। અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી બાળકને મૃત જાહેર કર્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।